નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે પોઝિટિવ રહ્યું હતું. ગેપ અપ ખુલીને લગભગ એક જ રેન્જમાં દિવસ દરમિયાન ટ્રેડ કર્યો હતો. માર્કેટે આજે 1.32% પ્લસમાં બંધ આવ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 24,222 ઉપર બંધ આવ્યો છે. આજે બેંક નિફ્ટીમાં ઘણો સારો મામલો રહ્યો. બેંક નિફ્ટી 2%થી પણ વધારે પ્લસમાં રહ્યો. HDFC બેંક, SBI, ICICI બેંક વગેરે સારા ફોર્મમાં હતા. આજે બેંક ઓફ બરોડા પણ સારો જ ચાલ્યો છે. આજે પોલી મેડિક્યોર 15.5% પ્લસમાં રહ્યો. આ એક શાનદાર કંપની છે દોસ્તો. 30,400 કરોડની માર્કેટ કેપ છે. ROCE 23% છે, ROE 19% છે. આ કંપનીનું રિઝલ્ટ જોઈએ તો સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે 63 કરોડનો નેટ પ્રોફિટ હતો તે વધીને 74 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 24% છે. 174 કરોડના બોરોવિંગ સામે 1,422 કરોડનું રિઝર્વ છે આ કંપની પાસે. આ એક પ્રોફિટેબલ અને સારી કંપની છે. આગળની કંપની છે ત્રિવેણી ટર્બાઇન. આ સ્ટોક આજે 12% પ્લસમાં રહ્યો છે. 26,200 કરોડની માર્કેટ કેપ છે. ROCE 38% છે અને ROE 28% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 66 કરોડ હતો તે વધીને 91 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. 1,058 કરોડના રિઝર્વ સામે ફક્ત 10 કરોડનું બોરોવિંગ છે. લગભગ કર્જ મુક્ત કંપની કહી શકાય. અને પબ્લિક પાસે માત્ર 4.5% હોલ્ડિંગ છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આ એક નફો કરતી કંપની છે. આગળની કંપની છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ. આ સ્ટોક આજે 5.25% પ્લસમાં રહ્યો છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. માર્કેટ કેપ 6,890 કરોડની છે. ક્વાર્ટર 2નું રિઝલ્ટ ઘણું સારું આવ્યું હતું. આ કંપની ઉપર વિગતે ચર્ચા કરી હતી જ્યારે ક્વાર્ટર 2નું રિઝલ્ટ આવ્યું ત્યાર પછી પણ એકથી વધારે વખત આ સ્ટોક ઉપર ચર્ચા કરી છે. આ સ્ટોકમાં ધ્યાન આપવા જેવું ખરું. આગળની કંપની છે આર્કેડ ડેવલપર્સ. આ સ્ટોક આજે 4.86% પ્લસમાં રહ્યો છે. આ એક નવી આવેલી કંપની છે, એક સ્મોલ કેપ કંપની છે. દોસ્તો, વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં હું દરેક કંપનીના નામ લખીને આપું છું. કોઈ વખત એવું બને કે કોઈ સ્ટોકનું નામ ન સમજાતું હોય તો આપને ડિસ્ક્રિપ્શનમાં જઈ અને જોઈ લેવા એક વિનંતી કરું છું. આગળનો સ્ટોક છે HPL ઇલેક્ટ્રિક એન્ડ પાવર. આ સ્ટોક આજે 7.5% પ્લસમાં રહ્યો છે. 3,300 કરોડની માર્કેટ કેપ વાળી એક સ્મોલ કેપ કંપની છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 11 કરોડ હતો તે વધીને 22 કરોડ થયો છે. લગભગ ડબલ થઈ ગયો છે. એક પ્રોફિટેબલ કંપની છે. આગળનો સ્ટોક છે સિગ્મા સોલ્વ. આ સ્ટોક આજે 15.5% આપમાં રહ્યો છે. એક સમયે આ સ્ટોકમાં 20%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. આ એક માઇક્રો કેપ કંપની છે. માર્કેટ કેપ 375 કરોડની છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે જુપિટર ઇન્ફોમીડિયા. આ સ્ટોકમાં આજે 5.25%ની તેજી રહી છે. ફક્ત 47 કરોડની માર્કેટ કેપ વાળી એક નેનો કેપ કંપની છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં 2.34 લાખનો નેટ પ્રોફિટ હતો તે વધીને 5.97 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 116% છે. આગળની કંપની છે રેઇનબો ચિલ્ડ્રન મેડિકેર. આ સ્ટોક આજે 3% પ્લસમાં રહ્યો છે. 16,586 કરોડની માર્કેટ કેપ છે. ROCE 19% છે અને ROE 18% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે 63 કરોડનો નેટ પ્રોફિટ હતો તે વધીને 79 કરોડ થયો છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે આનંદ રાઠી વેલ્થ. આ સ્ટોક આજે 3.25% આપમાં રહ્યો છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઇરકોન ઇન્ટરનેશનલ. આ સ્ટોકમાં આજે 5.5%ની તેજી રહી હતી. આ કંપનીનો નેટ પ્રોફિટ ઘટતો જાય છે પરંતુ સ્ટોક તેના ટોપથી વધારે ઘટી ગયેલો છે. આગળની કંપની છે સુમિટોમો કેમિકલ. આ સ્ટોકમાં આજે 8.25%ની તેજી રહી છે. આ કંપનીનું રિઝલ્ટ પણ સારું આવ્યું હતું. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 144 કરોડ હતો જે વધીને 191 કરોડ થયો છે. 24 કરોડના બોરોવિંગ સામે 2,214 કરોડનું રિઝર્વ છે. પ્રમોટર પાસે 75% પૂરું હોલ્ડિંગ છે. FII
તેમનું હોલ્ડિંગ વધારી રહ્યા છે આ સ્ટોકમાં, સુમિટોમો કેમિકલમાં. આગળની કંપની છે સિમેન્સ લિમિટેડ. આ સ્ટોક આજે 7.25% પ્લસમાં રહ્યો છે. કંપનીનું રિઝલ્ટ આવતીકાલે આવવાનું છે અને સ્ટોક આજે ચાલી ગયો છે. બની શકે કે કોઈ ઇનસાઇડર ન્યૂઝ હોય. આગળની કંપની છે એપોલો માઇક્રો સિસ્ટમ. આ સ્ટોક આજે 5% ઉપર ગયો છે. કંપનીનું Q2 નું રિઝલ્ટ સારું આવ્યું છે. ગઈકાલે જ આ સ્ટોક ઉપર ચર્ચા કરી હતી વિગતે. આગળની કંપની છે કેપી એનર્જી. આ સ્ટોક આજે 4.5% ચાલ્યો છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું કહી શકાય. આજે ફોરેન નિવેશકોએ 9,947 કરોડની ખરીદી કરી છે. સામે ડોમેસ્ટિક રોકાણકારોએ 6,907 કરોડની વેચવાલી કરી છે. સજ્જનો, જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા આપને એક નમ્ર અપીલ કરું છું. આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. નમસ્કાર.